નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, ઘઉં અત્યારે મસ્ત એવા ભૂરા કલરમાં થઈ ગયા છે ને આપણે હવે આમાં પિયત આપવાનું બંધ કરી દેવું છે. આપણે 4 થી 5 દિવસ પહેલા આમાં પિયત આપી દીધું છે અને મસ્ત રીતે જ્યારે આમાં ભૂરા કલરના એટલે કે મસ્ત રીતે આમાં દાણા ચડી ગયા છે ને સરસ રીતે અત્યારે કલર પણ ખૂબ જ મસ્ત એવો ઘઉંનો જણાઈ રહ્યો છે. કોક ડુંડીઓ જે લીલી જણાઈ રહી છે ને અમુક ડુંડીઓ જે આમ ઘઉંનો કલર મસ્ત થઈ ગયો છે. તમે જોઈ શકો છો મસ્ત રીતે સરસ રીતે સરસ મજાના આપણે જે ખાતર આપીએ એના કારણે દાણા ખૂબ જ ભરાવદાર થયા છે. આમ જોવા જઈએ તો હવે આપણા જે ઘઉં છે સરસ રીતે આમ જો હોલમાં પણ ખૂબ સારા છે અને સરસ રીતે અત્યારે આમ કન્ડિશનમાં હું પાળામાંથી અત્યારે ઉભો છું, ખૂબ સારી કન્ડિશનમાં અત્યારે હાલ છે. તો સરસ રીતે અત્યારે ચેક હવે ડુંગળીયામાં લીલી રહી છે, બાકી કલર એનો ચેન્જ હવે ઝડપથી થવા લાગ્યું છે કારણ કે હવે ઠંડી પણ થોડીક ગરમ થઈ ગઈ છે અને આમ જોવા જઈએ તો આમ ઉનાળે રકવું હવે થોડુંક આવતો જ જણાય છે. તો સરસ રીતે અત્યારે આમ ઘઉંમાં આપણે હવે પિયતામાં બંધ કરી દેવો જોઈએ ને આપણે 4 થી 5 દિવસ અગાઉ પિયત આપ્યું હતું, પછીનું હવે આમાં પિયત આપવું નથી કારણ કે કલર હાવ જેમ ભૂરા રેકો થઈ ગયો છે. ને આપણે સંપૂર્ણ જે જો ઘઉંની વાત કરવા જઈએ આપણે તો સૌથી પહેલા તો આપણે જે ઘઉંની વેરાયટી છે એ નવકાર ગોલ્ડ છે. ખૂબ સારી વેરાયટી છે મારી દ્રષ્ટિએ. આપણે જે દર વર્ષે ઘઉં વાવીએ છીએ, મોવણ જે આપણે ઘઉંનું વાવેતર કર્યું છે ખૂબ સારું એવું આપણે જણાઈ રહ્યું છે. ફક્ત આપણે ડુંગળી આવી નીકળી છે અડબાવ, એ આપણે લણી લઈશું એટલે કારણ કે આ ડુંગળી પાકવામાં થોડીક વાર લાગતી હોય છે તો એના કારણે થોડાક દાણા લીલા રહી જતા હોય છે. તો આપણા નવકાર ગોલ્ડ વેરાયટી છે. અને માવજતની જો વાત કરીએ તો જે આપણે શરૂઆતના પિયતને સૌથી પહેલા વાત કરીએ તો પિયતને આપણે ઘણા બધા યુટ્યુબમાં વિડીયો છે, તો પિયતની તો આપણે કોઈ ખાસ કરીને એવી વાત કરવી નથી ને આમને બધા ખેડૂત મિત્રોને ખબર જ હોય છે આમાં પિયત કઈ રીતે આપવાના હોય છે. અને આમ માવજતની વાત કરીએ દવા ખાતરમાં તો આમાં આપણે 1 રાઉન્ડ કરેલો છે ઈયળનો અને 19-19 ખાતરનો. અને ખાતરની વાત કરવા જઈએ તો આપણે 2 યુરિયાના આમાં રાઉન્ડ કરેલા છે. એક વખત તો આપણે ઉડાડી નાખી દીધું, પછી એમાં નખાય એવું નહોતું એટલે આપણે પાણી દ્વારા ઓગાળીને આમાં જવા દેતા હતા. અને ત્રીજો રાઉન્ડ આપણે એમોનિયાનો કર્યો હતો જે સરસ રીતે આમાં પોટાશ અને નાઇટ્રોજન બંને આમાં આવી જાય છે. તો પોટાશના કારણે આપણે દાણા ખૂબ સારા એવા ભરાઈ જાય છે, સારો એવો ઉતારો ભરાઈ જાય છે. ને ત્યાર પછી આપણે આમાં ઝીંક પણ પાયું હતું કારણ કે ઝીંકના કારણે ખૂબ જે આપણે ઘઉંનો દાણો છે ખાવામાં ખૂબ મીઠો થતો હોય છે. ને ત્યાર પછી આમાં આપણે પોટાશ આપેલું હતું, જે દાણાદાર પોટાશ મોટા ઘઉં થઈ ગયા છતાં પણ આપણે ઉડાડીને નાખ્યું હતું. આપણો એક વિડીયો છે યુટ્યુબ ચેનલમાં, અવશ્ય જોઈ લેજો. આપણે પોટાશ જે આપ્યું એના કારણે અત્યારે જે આપણા દાણા છે ખૂબ સારી રીતે ભરાવદાર અત્યારે આપણને જણાઈ રહ્યા છે. તો આ રીતની અમે ઘઉંમાં થોડીક માવજત કરી છે ને અત્યારે આમ જોવા જઈએ તો ઘઉં છે તમામ એક ખરખા અત્યારે સારી કન્ડિશનમાં અત્યારે મારી પાસે તમે જોઈ શકો સારી કન્ડિશનમાં અત્યારે ઊભા છે. અને હવે આપણે આમાં પિયત પણ હવે બંધ કરી દીધા છે અને હવે લગભગ મારા અંદાજ પ્રમાણે 15 દિવસમાં અને હાર્વેસ્ટર 15 થી 20 દિવસમાં હાર્વેસ્ટર લાગે એવું થઈ જશે. અને આમ સમય આનો ગણીએ તો આપણે આજે જે 5 તારીખ હમણાં વહી ગઈ છે, તો જે 5 તારીખ વહી ગઈ ત્યારે એના 4 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયા છે. તો 4 મહિના ઉપર થોડું જ હજુ આમાં 15-20 દિવસમાં હાર્વેસ્ટર લાગે એવું થઈ ગયા છે. અને મસ્ત સારી કન્ડિશનમાં હવે અત્યારે છે. હાલાનો હવે ઉતારો તો હવે જ્યારે હાર્વેસ્ટર લાગે ત્યારે આપણે જોઈશું. તો સારી અત્યારે કન્ડિશનમાં અત્યારે આપણા ઘઉં છે, સારી ગુણવત્તાવાળો દાણો છે. આપણી જે માવજત છે એ પણ તમને જણાવી છે. તો આ રીતની જો સરસ રીતે ઘઉંની સ્ટેપ બાય સ્ટેપ માવજત કરવામાં આવે તો સારો એવો એમાં ઉતારો આવતો હોય છે. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં બસ ઘઉં વિશે એટલી જ વાત. ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.